જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, શું આવડી મોટી કોઈ સંખ્યા તમને આપેલી હોય એ સંખ્યા બે વડે ભાગી શકાય કે ના ભાગી શકાય, ખાલી એવું આપણે ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણને શું આવડવું જોઈએ? તો કે વિભાજ્યતાની ચાવીઓ આપણને આવડવી જોઈએ। એમાં પણ આપણે કોની ચાવીની વાત કરવાના છીએ આજે તો શોર્ટ વિડીયોમાં? તો કે બેની ચાવીની વાત કરવાના છીએ કે બેની ચાવી આપણને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે સંખ્યાનો એકમનો અંક, આપણા જોડે કોઈ સંખ્યા રહેલી હશે, એ સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? તો કે 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય। બેકી સંખ્યાઓ ખબર પડે છે, 2, 4, 6, 8 અને 10 માં શું આવે છેલ્લે એકમનો અંક? 0। તો 0, 2, 4, 6 અને 8 એકમનો અંક રહેલો હશે તે તમામ સંખ્યાઓ આપણે કોના વડે ભાગી શકીએ વિદ્યાર્થી મિત્રો? 2 વડે ભાગી શકીએ। આપણે ભાગીને જવાબ નથી લાવવાનો, ખાલી ચેક કરવાનું છે કે 2 વડે ભગાશે કે નહીં ભગાય, તો જ આગળ ભાગાકાર કરાય, ને કે ભાગાકાર કરાય નહીં। તો હવે અહીંયા આપણા જોડે કોઈ સંખ્યાઓ રહેલી છે, બરાબર? પહેલી સંખ્યા મારા જોડે કઈ છે? તો કે 56 અને 56 માં એકમનો અંક કયો રહેલો છે વિદ્યાર્થી મિત્રો? તો કે એકમનો અંક જે છે શું છે? 6 છે। શું છે વિદ્યાર્થી મિત્રો? 6। અને 6 હોય તો શું થાય? 2 વડે આખી સંખ્યાને આપણે ભાગી શકીએ છીએ। તો એનો મતલબ આ જે સંખ્યા રહેલી છે શેના વડે ભગાશે? 2 વડે ભગાશે। ક્લિયર? પછી પાછળ બીજી સંખ્યા આપણને શું આપી છે? તો કે 540। કઈ આપી છે? 540। 540 માં એકમનો અંક શું થયો વિદ્યાર્થી મિત્રો? 0। તો શું 0 ને 2 વડે ભાગી શકાય? તો કે હા સાહેબ, આપણે હાલ જોયું ચાવીમાં કે 0, 2, 4, 6, 8 આપેલા હશે તો એને શેના વડે ભગાશે? 2 વડે। તો એનો મતલબ આ સંખ્યાને પણ 2 વડે ભગાશે। પણ અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે 8, 6 અને 9 એટલે 869, એમાં એકમનો અંક શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? 9। જે આપણી જે ચાવી હતી એમાં આવતો નથી, 0, 2, 4, 6, 8 માં આવતો નથી। તો એનો મતલબ આ સંખ્યા ભગાશે નહીં 2 વડે। તમે ભાગવાનો ટ્રાય કરશો તો જવાબ શેમાં આવશે? પોઈન્ટમાં આવશે। ક્લિયર? પછી અહીંયા આપણા જોડે સંખ્યામાં છેલ્લે એકમનો અંક શું રહેલો છે? 4। તો શું આની ભગાશે? તો કે હા। હવે ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, આવડી મોટી સંખ્યા આપણને આપેલી હોય તો આપણે શું આને 2 વડે ભાગી શકીશું? તો શું કરવાનું? આખી સંખ્યાને 2 વડે ભાગવા જવાનું? ના, ખાલી એકમનો અંક જોવાનો। એકમનો અંક શું છે? 6। તો એનો મતલબ આખી સંખ્યા કેટલા વડે ભગાશે? 2 વડે ભગાશે। પછી એવી રીતે આપણને નીચે આપેલું છે બીજી સંખ્યા કે ભાઈ આખી સંખ્યા આપી છે આવી રીતે, એમાં એકમનો અંક શું રહેલો છે આપણા જોડે? તો કે એકી સંખ્યા રહેલું છે, બેકી છે નહીં, તો આ 2 વડે ભગાશે નહીં। અને છેલ્લી જે સંખ્યા આપણને દેખાઈ રહી છે એ સંખ્યા તમારે શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો? આપણે કોમેન્ટ કરીને જણાવવાની છે કે આ જે સંખ્યા રહેલી છે સંખ્યા આપણે ભાગી શકીશું કે નહીં ભાગી શકીએ 2 વડે। ઠીક છે? અને જો તમારે વિભાજ્યતાની ચાવીના બધી જ ચાવીઓ તમારે ભણવી હોય તો કોમેન્ટમાં ચાવી લખી દેજો, જેથી આપણે એવો આખો વિડીયો કન્સેપ્ચ્યુઅલ લઈને આવીશું। ત્યાં સુધી હસતા રહો, ભણતા રહો, મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।